વૈજ્ઞાનિકોએ પુરવાર કર્યું છે. એને વૈજ્ઞાનિકોએ નામ આપ્યું છે પ્લેસિબો ઇફેક્ટ. પ્લેસિબો ઇફેક્ટ શું છે? જ્યારે કોઈ દર્દીની ઉપર તમામ પ્રકારની દવાઓ, તમામ પ્રયોગો કરી ચૂકી અને લાગે કે હવે દર્દીને કોઈ ફરક પડતો નથી, કોઈ અસર થતી નથી દવાની, ઓપરેશનની પણ કોઈ ફરક પડતો નથી, એવું જ્યારે લાગે ત્યારે ડૉક્ટર એને કહે કે જુઓ હવે એક ગોળી હજી છે પણ એ બહુ મોંઘી છે, એક ગોળીના જ 25,000 રૂપિયા લાગે છે અને એણે લાશને પણ બેઠી કરી દીધી છે. એટલી બધી પાવરફુલ આ દવાઓ છે અને એ દવા હું તમને હવે છેલ્લા ઉપાય તરીકે તમને આપું છું. અને એ આજ સુધીમાં લગભગ 99% લોકો ઉપર અસર કરી છે. એક જ ટકો લોકો એવા હશે કે જેના ઉપર આની અસર ન થઈ હોય. અને પછી એને જે 25,000ની એક ગોળી આપવામાં આવે એ ગોળી લે અને મોટા ભાગના દર્દીઓ સારા થઈ જાય. એ ગોળી એટલી બધી પાવરફુલ, એટલી સરસ પેકિંગ, એટલો એનો આકાર સરસ, એનો સ્વાદ પણ સરસ. એક જ ગોળી લે તો એને એમ થાય કે વારંવાર બીજી લઈ લો, પણ હવે 25,000નો ફટકો લાગે એક ગોળીનો કોણ લેતી? પણ એ ગોળી લે અને એને ફેર પડી જાય. પછી એ ડૉક્ટર મારા મિત્ર હતા અને મેં કીધું આટલી બધી એક ગોળીમાં 25,000 રૂપિયા લો, એટલે આ ગોળીમાં હોય છે શું દવા? મને કે ગોળીમાં કાંઈ જ ન હોય, એકેય દવા ન હોય. અત્યાર સુધી તો જે દવા આપતા હતા એમાં દવા હતી અને એની તો કઈ કઈ કિંમત હતી. આ તો માત્ર ટેલ્કમ પાવડરની જ ગોળી હોય, રૂપિયો નહીં. આ ગોળી વાળવાના જે પૈસા લાગે એ, બાકી તો મફતના ભાવમાં માટી મળે. એટલી સસ્તી ગોળી, પણ એના 25,000 રૂપિયા એક તો લેવામાં આવે. અને ડૉક્ટર એને કહી દે કે દુનિયામાં આ છેલ્લો ઉપાય છે અને આનાથી 99% લોકોને સારું થઈ ગયું છે. આવો જે વિશ્વાસ ડૉક્ટર આપે એના કારણે દર્દીને એમ થાય કે હવે આ દવા લીધા પછી તો નક્કી હવે સારું થઈ જશે. અત્યાર સુધી ઘણા પ્રયોગો કર્યા પણ મને સારું ના થયું, આનાથી તો મને 100% સારું થઈ જશે. કારણ કે એક તો રૂપિયા એટલા બધા લે ને, એટલે આટલી ભારે દવા કે એક નાનકડી ગોળી હોય અને 25,000 રૂપિયા લે, એટલે એ ગોળીનો પ્રભાવ પહેલાં પૈસાને કારણે પણ આપણા મન ઉપર કેટલો ઊંડો પડ્યો, વધારે થઈ જાય. હવે આપણને તો ખબર નથી અંદર શું ભૂતો ભાઈ નાખ્યો છે, આપણને કાંઈ ખબર નથી, પણ છતાં આ વિશ્વાસ એના અંદર કરી દેવામાં આવે અને એવા 2-4 એને અનુભવના કિસ્સા સંભળાવી દેવામાં આવે. એટલે પેલાને વિશ્વાસ થઈ જાય કે આ ગોળી પેટમાં ગઈ નથી ને મને સારું થયું નથી. બસ આ એક વિશ્વાસ ઉભો કરી દીધો, પછી હવે એ ગોળી એને આપે ને એટલે એનું કામ થઈ જાય, અસર થાય. તો આ અસર છે ને, આ અસરને એમ કહે છે કે પ્લેસિબો ઇફેક્ટ. આપણા બ્રેનની અંદર એ તાકાત છે. તમે બ્રેનમાં જેવું ચિંતવો, જેવું વિચારો, એનો પ્રભાવ તમારા પૂર્ણ શરીર ઉપર પડે. એક વિશ્વાસ ઊભો થઈ જવો જોઈએ. એક જાપાનનો સેનાપતિ હતો, આજ સુધીમાં એણે એક પણ યુદ્ધ હાર્યો નથી. તમામ યુદ્ધમાં એણે વિજય મેળવ્યો, પણ આટલા બધા યુદ્ધો કર્યા પછી એની એ રાજાનું સૈન્ય બળ પણ તૂટી ગયું, શસ્ત્ર બળ પણ તૂટી ગયું અને ઉત્સાહ બળ પણ તૂટી ગયું કે હવે ક્યાં સુધી લડ્યા કરશું, કેટલાની સાથે આપણે વિજય મેળવ્યો. શસ્ત્રોનો પુરવઠો લગભગ ખતમ થવાની અણી પર. માનવ બળ એટલે સૈનિકોનું બળ પણ ઘણું બધું તૂટી ગયું. એટલા બધા રાજાઓ સાથે યુદ્ધ કર્યું, જીત મેળવી, પણ સાથે પોતાની પણ ખોવાની થાય ને. આજે રશિયા અને યુક્રેન ગમે જેટલા લડે તો બે પક્ષે ખોવાની થઈ. યુદ્ધ એટલે કંઈ એક જ પક્ષનું હાર થાય એવું નથી. જે હારે એ તો ગયો જ, પણ જે જીતે ને એ પણ બરબાદ થઈ ગયું. કારણ કે એને જીતવા માટે એણે જે પોતાના શસ્ત્ર સંયમ આપ્યું હોય એની અંદર પોતે બરબાદ થઈ ગયો. એટલે જાપાનનો એ રાજા બધી રીતે બરબાદ થઈ ગયો અને એની ખબર બાજુના રાજાને પડી ગઈ કે હવે આ રાજા નબળો પડ્યો, હવે એની પાસે સૈન્ય બળ પણ નથી, હવે એની પાસે શસ્ત્ર બળ પણ નથી. અત્યારે મોકો છે એને જીતી લેવાનો, ભલે એને દુનિયાને જીતી હોય પણ હવે એને જીતી લેવાનો જબરદસ્ત મોકો હાથમાં આવ્યો છે. એટલે એણે મોકો જેની યુદ્ધ કરવાની તૈયારી કરવા માંડી. આ બાજુ જાસૂસો દ્વારા રાજાને ખબર પડી ગઈ કે દુશ્મન રાજા આપણી ઉપર યુદ્ધ કરવાની પૂર્ણ તૈયારી સાથે આવે છે અને બહુ વિશાળ સૈન્ય સાથે તૈયારી લઈને આવ્યો છે.
એટલે એણે સેનાપતિને બોલાવ્યું. સેનાપતિને કીધું કે હવે તારી ખરી કસોટી છે કે રાજન, આજ સુધી તો તમારી પાસેથી મને પૂરેપૂરું શસ્ત્ર પુરવઠો મળતો હતો, સૈન્ય બળ મળતું હતું, પણ હવે આપણી પાસે બંને ખૂટ્યા છે અને હવે તમે મારી પાસે જીતની અપેક્ષા રાખતા હો તો અસ્થાને છે. રાજા કે એ હું ન જાણું, તું સેનાપતિ છે, દરેક યુદ્ધમાં કેવા કાવા દાવા રચવા અને કેવી રીતે ચક્રવ્યૂહ ગોઠવવું અને કેવી રીતે શસ્ત્રોને પરાભવ કરવો એ કળામાં તું નિષ્ણાત છે. આજ સુધીમાં મને તારી ઉપર જે વિશ્વાસ છે એટલો અદ્ભુત છે કે મને હજી પણ વિશ્વાસ છે કે ભલે તારી પાસે સૈન્ય ન હોય, ભલે તારી પાસે યુદ્ધની સામગ્રી ન હોય, શસ્ત્ર સરંજામ ન હોય, પણ તું યુદ્ધ જીતીને આવી શકે એવો મને વિશ્વાસ છે. અને હવે આ કસોટી ભર્યું યુદ્ધ છે. આજ સુધીના યુદ્ધમાં તારી પાસે બીજી શક્તિઓ ઘણી હતી, પણ આજે હવે એ શક્તિ નથી અને તારે આ યુદ્ધ ખેલવાનું છે અને જીતીને જ લાવવાનું. સેનાપતિને પણ પોતાના અહંકાર ઉપર ચોટ હતી કે હવે આ યુદ્ધ જીતવું કેવી રીતે? આપણી પાસે શસ્ત્રો નથી, સૈનિકો નથી. જે મુઠ્ઠીભર સૈનિકો છે એને લઈને નીકળી પડ્યું કે હવે શું કરવું? યુદ્ધમાં ગયા વિના તો છૂટકો નથી, યા આમ કરીને આપણે આગળ ઝુકાવ્યા વિના છૂટકો નથી. હવે સૈનિકોને લઈને ચાલે છે રસ્તામાં, વિચાર આવે છે કે હવે આ સૈનિકો આટલા કેવા મુઠ્ઠીભર સૈનિકોથી અને શસ્ત્ર પણ બહુ ઓછું છે, આટલા જ સામગ્રી પર માણે આ યુદ્ધ જીતવું કેવી રીતે? શું કરું કે જેથી કરીને એક એક સૈનિક 1000 સૈનિકને ભારે પડે એવો બની જાય? એનામાં એવો કોઈ જોશ પેદા થવો જોઈએ. એ જોશ મારે ઊભો કરવાની જરૂર છે. અત્યારે શસ્ત્રથી કામ નહીં કરી શકું, હું આ લોકોમાં એવો જોશ પૂરી દઉં કે જેથી કરીને એ કંઈક કરી શકે. જતાં જતાં રસ્તામાં એક મંદિર આવ્યું અને એના મગજની અંદર એક લાઇટ એક સ્ફૂર્ણા થઈ કે સરસ મોકો આવ્યો છે. આમ તો સૈનિકો કોઈ ભગવાનમાં માને નહીં, પણ એ મંદિરમાં જતા પહેલા સૈનિકોને કીધું કે બોલો, યુદ્ધમાં વિજય શેનાથી થાય? શસ્ત્રોથી, સૈનિકોથી કે કોઈની કૃપાથી? સૈનિકો શસ્ત્રો હોય તો એ સૈન્ય આગળ વધી જાય, ખૂંખાર શસ્ત્રો હોવા જોઈએ. તો કોઈક સૈનિકે કીધું કે ના, સૈન્ય બળ પણ જબરદસ્ત જોઈએ, તો એકની સામે એક લડી શકે. એટલે સેનાપતિએ કીધું કે ના, તમે બંને ખોટા. યુદ્ધમાં જીતવા માટે શસ્ત્રની જરૂર નથી અને સૈનિકોની જરૂર નથી. કૃપાનું બળ જો મળી જાય, એક શક્તિ આપણી સાથે પરમાત્માની લાગી જાય, તો પરમાત્માની શક્તિ જેની સાથે લાગે ને એ જીતી જાય. એ એકલો હોય તો પણ એકે 1000 છે. એટલે સૈનિકો કે કેવી રીતે તમે કયા બળ પર કહો છો કે પરમાત્માનું બળ હોય તો બધું? તો કે તમને ખબર નથી, આપણો ઇતિહાસ છે, ભારતનો ઇતિહાસ શું કહે છે? તો કે કૌરવો પાસે કેટલું સૈન્ય હતું અને પાંડવો પાસે કેટલું હતું? પાંડવો પાસે શસ્ત્રો કેટલા હતા અને કૌરવો પાસે કેટલા હતા? ધૃતરાષ્ટ્ર પોતે રાજા હતું, એની પાસે તમામ સૈન્યો, તમામ રાજાઓ એની તરફેણમાં હતા. અક્ષૌહિણી 18 અક્ષૌહિણી સેના હતી અને પાંડવો પાસે શું? એ તો જંગલમાં ભટકતા અને એને કૌરવોની સામે યુદ્ધ જીતવાનું હતું. અને એ વખતે અર્જુન કોની પાસે મદદ માંગવા ગયો? શ્રી કૃષ્ણ પાસે. શ્રી કૃષ્ણએ એ વખતે દુર્યોધન પણ એની પાસે આવ્યો કે કૃષ્ણ અમારા પક્ષે લડે, એ માટે દુર્યોધન પણ આવ્યો. અને દુર્યોધનને ખબર છે કે કૃષ્ણ અત્યારે સૂતા છે, જાગે એવી પહેલી નજર મારી ઉપર પડે અને મને મારી ઈચ્છા મુજબનું આપી દે. કૃષ્ણ વચનના પાક્કા છે, એટલે બરાબર માસાની પાસે જ ઊભો રહ્યો. અને અર્જુન થોડો મોડો પડેલો એટલે માથા પાસે તો પેલો ઊભો હતો, એટલે એ પગ પાસે ઊભો હતો. કૃષ્ણ સૂતા હતા અને જેવા કૃષ્ણ જાગ્યા એટલે દુર્યોધને વાત શરૂ કરી. અર્જુન સામે જ ઊભેલો હતો. અર્જુન કે મહારાજ, હું પણ તમારી પાસે એક માંગણી લઈને આવ્યો છું. એટલે કૃષ્ણ વિચારવા પડે કે હવે બે એને તો બંને સગા હતા, કૌરવ હોય કે પાંડવ હોય, એના માટે તો બેઉ સમાન હતા. પણ અર્જુન પ્રત્યે એનો ખૂબ પક્ષપાત હતો. એટલે એણે કીધું કે જો ભાઈ, તું મારા માથા તરફ ઊભો અને અર્જુન મારા પગ પાસે, તો મારી નજર પેલી જાગતાની સાથે કોના ઉપર પડી? અર્જુન ઉપર પડી. એટલે પહેલો ચાન્સ તો અર્જુનનો. અર્જુન માગણી કરી લે, પછી તને બીજો ચાન્સ. હવે દુર્યોધન અંદરથી ફફડાટ થઈ ગયો કે આ જો કૃષ્ણનું સૈન્ય માગી લેશે તો
મારા તો મોતિયા મરી જવાના, કારણ કે આ તો 3 ખંડની રાજા 3 ખંડ ઉપર વિજય પ્રાપ્ત કરી શકે એટલું મોટું સૈન્ય ધરાવે છે, અને એ સૈન્ય જો આ માગી લે તો પછી મારી સામે તો એ જીતી જ જશે. અને અર્જુનને પૂછ્યું બોલ તારી શું ઈચ્છા છે? તો કે બસ મહારાજ આપ અમારા પક્ષે રહો એવી મારી ઈચ્છા છે. આ બાજુ દુર્યોધનની પણ માગણી હતી, એટલે કૃષ્ણએ કીધું કે શું ભાઈ તમે બંને માગણી કરવા આવ્યા, એક સાથે આવ્યા. હવે અર્જુને પહેલા માગણી કરી છે, અર્જુનને કહી દો બોલ તારે જે પસંદ કરવું એ કર, કાં તો મારું સૈન્ય માગી દે કાં મને માગી દે, અને હું આવીશ પણ એક શરતે, હું શસ્ત્ર હાથમાં લેવાનો નથી. મારા બળ ઉપર તને વિજય પ્રાપ્ત કરવાની શક્તિ લાગતી હોય તો હું પહેલેથી પ્રતિજ્ઞા કરું છું, હું જેના પણ પક્ષમાં આવીશ એના પક્ષે હું એક પણ શસ્ત્ર હાથમાં લઈશ નહીં. એટલે દુર્યોધનને થયું કે આ આપણા પક્ષમાં આવે તો શું કામ ના, જો શસ્ત્ર હાથમાં ના લેવાના હોય તો આનાથી તો કંઈ આપણું બળવાનું છે નહીં. અને કાં તો મને માગી અને કાં મારી તમામ સેના માગી. અને અર્જુને શું માગ્યું? કૃષ્ણને માગ્યા. દુર્યોધનને થયું કે મૂર્ખ શિરોમણી છે અર્જુન, જે કૃષ્ણ કાંઈ કરવાના જ નથી એને એણે માગ્યા. સારું થયું કે પેલા એણે માગણી કરી લીધી, સૈન્ય મારા માટે બાકી રાખ્યું. એટલે દુર્યોધન તો રાજી થઈ ગયો કે હવે તમારો સૈન્ય મારા પક્ષે. ઓકે મારું સૈન્ય તારા પક્ષે. એકલા કૃષ્ણ કોના પક્ષમાં હતા? અર્જુનના. વિજય કોનો થયો? પાંડવોનો. કેમ થયો? કારણ કે કૃષ્ણ એના પક્ષમાં હતા. એટલે ભગવાન જેના પક્ષમાં હોય એનો વિજય થાય કે શસ્ત્રોનો થાય, સૈનિકોનો થાય. સૈનિકોને વાત બેસી ગઈ મગજમાં કે વાત તમારી બિલકુલ સાચી છે કે જેના પક્ષમાં ભગવાન હોય એનો જ વિજય થાય, બીજાનો નષ્ટ થાય. વાત બિલકુલ સેટ થઈ ગઈ. પછી સેનાપતિએ કીધું કે ચાલો હવે આ ભગવાનનું મંદિર આવે છે ને આપણે યુદ્ધ માટે જવાનું છે. આપણે ભગવાનને કહીએ પ્રભુ અમારા પક્ષમાં આવો. જો ભગવાન એક વખત હા પાડી દે તો આપણો વિજય નિશ્ચિત. તો કે હા એ વાત સાચી, જો ભગવાન અત્યારે આપણી સાથે આવી જાય તો આપણું કામ 100% ફાઇનલ, જીત નક્કી. એક વિશ્વાસ બેસી ગયો. હવે મંદિરની અંદર ગયો, મંદિરની અંદર જઈને ભગવાનની સામે હાથ જોડીને સૈન્ય અને સેનાપતિ સામે ઊભા રહી ગયા. સેનાપતિએ ભગવાનને પ્રાર્થના કરી કે પ્રભુ અમે યુદ્ધ લડવા જઈએ છીએ, સામે ઘણું મોટું લશ્કર છે, ઘણો મોટો શસ્ત્ર સરંજામ છે, અને અમારી પાસે નથી શસ્ત્ર બળ, નથી સૈન્ય બળ. અમારી વિનંતી છે આપ અમારા માલિક છો, અમે આપને આગ્રહ ના કરી શકીએ કે કોના પક્ષમાં આપને રહેવું, એ આપના મનની મરજી, પણ આપ અમારા પક્ષે આવો એવી અમારી ઈચ્છા છે. આપ નિર્ણય કરો કે આપને કોના પક્ષે રહેવું છે, અમારા પક્ષે કે અમારા દુશ્મનના પક્ષે. ભગવાનને પ્રાર્થના કરીને ઊભા રહી ગયા. થોડી વાર થઈ જવાબ કંઈ આવ્યો નહીં. એટલે સેનાપતિએ કીધું કે ભગવાન એમ સીધી રીતે બોલીને તો જવાબ આપે નહીં, એ તો સંકેતથી જવાબ આપે. હવે આપણે કોઈક સંકેત નક્કી કરવો પડે કે ભગવાન આપણા પક્ષમાં છે કે એના પક્ષમાં, એ નક્કી છે ના આધારે કરવું. એટલે એણે ખિસ્સામાંથી એક સિક્કો કાઢ્યો. સિક્કો કાઢીને કીધું કે આ કાટ અને છાપ બે હોય ને, શું હોય? સિક્કાની બે બાજુ, એક બાજુ કાટ હોય એક બાજુ છાપ હોય. આ સિક્કો ઉડાડું છું ભગવાન, તમારી સામે આ સિક્કો ઉછાળું છું. જો છાપ આવે તો તમે મારા પક્ષમાં છો એમ અમે સમજી લઈશું, અને જો કાટ આવશે તો તમે દુશ્મનના પક્ષો છે એમ અમે સમજી લઈશું. અને પછી તમે મારા પક્ષમાં રહ્યા કે દુશ્મનના પક્ષમાં રહ્યા, અને જો હાર જીતનું પલ્લું સામે પક્ષે રહ્યું તો આબરૂ તમારી છે કે ભગવાન તમે મારા પક્ષમાં હતા, હું વિશ્વાસ સાથે તમને લઈ જાઉં છું કે તમે મારી સાથે છો એમ સમજીને લઈ જાઓ. અને જો મારી હાર થાય તો આબરૂ કોની જાય? તમારી. કારણ કે તમે અમારા હવે સૂત્રધાર થયા, અમારા સેનાપતિ તમે, અને તમે જેના સેનાપતિ બનો એ પક્ષ હારે તો આબરૂ કોની જાય? એટલે ભગવાન હવે તમારે જ નક્કી કરવાનું છે. આ હું સિક્કો ઉછાળું છું અને એ હા ભગવાનને ફસાવી દીધા કે જો છાપ આવે તો તમે મારા પક્ષે અને કાટ આવે તો દુશ્મનના પક્ષે, અને સિક્કો ઉછાળ્યો. બધાની નજર આતુરતાથી જોઈ રહી હતી કે હવે શું આવે છે, ભગવાન કોના પક્ષમાં જાય છે એ જોવા માટે બધાની નજર એકદમ તાપીને બેઠેલી. અને જેવો સિક્કો સ્થિર થયો જોયું તો છાપ. સેનાપતિએ જય જયકાર બોલ્યા કે પ્રભુ આપણા પક્ષે છે, હવે આપણો વિજય નિશ્ચિત છે. બધા સૈનિકોએ પણ જય જયકાર બોલ્યા કે ભગવાન આપણા પક્ષમાં છે, હવે આ દુનિયાની કોઈ તાકાત આપણને હરાવી શકે એમ નથી. એવો જુસ્સો બધામાં આવી ગયો કે ભગવાન આપણી સાથે છે, હવે શું ચિંતા. અને ખરેખર ભયંકર યુદ્ધ થયું. અને એક એક સૈનિક
હજાર સૈનિકોને ભારે પડે એવા જોશ સાથે લડ્યું છે અને એ યુદ્ધ જીતીને આવ્યું. નાનકડા સૈન્ય બળથી પણ આવડું મોટું ભયંકર યુદ્ધ જીતીને આવ્યો. રાજા તો ખુશાલ થઈ ગયો. રાજાએ શાબાશી વરસાવી અને કીધું કે તે અસંભવ કાર્યને સંભવ કરી બતાવ્યું છે. આ કોઈ શક્યતા જ નથી. અને આની ખબર એ સેનાપતિના મિત્રને પડી. એના મિત્રને થયું કે આણે શું જાદુ ચલાવ્યું, એવું શું કર્યું કે જેના કારણે આવું ભયંકર યુદ્ધ કે જેમાં હાર નિશ્ચિત હતી એમાં એ જીતીને લઈ આવ્યો. એટલે બીજે દિવસે સેનાપતિની પાસે એનો મિત્ર પૂછ્યો કે મિત્ર, તારી એક રહસ્ય તારે મને કહેવું પડશે. આ જીત કોઈ પણ હિસાબે શક્ય નથી. આ શેના બળે તું જીતી આવ્યું મને? કે શેના બળે શું? તું મિત્ર છે, તારાથી શું છુપાવવાનું? આ જીતનું કારણ આ સિક્કો છે. તો કે સિક્કાથી તું યુદ્ધ જીતી આવ્યો? તો કે હા, આ સિક્કાના બળ પર તું આખું યુદ્ધ જીતી ગયું. હા, એટલે ઓલો આશ્ચર્યમાં પડી ગયો કે એ કેવી રીતે બની શકે કે સિક્કાના બળથી યુદ્ધ જીતી જાય? તો કે શક્ય છે. એટલે આ સિક્કો એને હાથમાં આપ્યું, એને આગળ પાછળ જોયું, બંને બાજુ છાપ જ હતી. એ સિક્કાની બંને બાજુ શું હતું? છાપ જ. ઉછળ તો શું આવવાનું હતું? છાપ નિશ્ચિત જ હતી, કાટ આવવાનું જ નહોતું. પણ કોઈને ક્યાં ખબર હતી કે આ સિક્કો કેવો છે? અને એ સિક્કાના બળે એને સૈનિકોની અંદર એક જબરદસ્ત વિશ્વાસ પેદા કરી દીધો કે હવે આપણે હારવાના નથી, આપણે જ જીતવાના છીએ. બસ આ વિશ્વાસના બળ પર આવડું મોટું યુદ્ધ પણ એ જીતીને આવ્યું. બસ આ વિશ્વાસ જો આપણા મનની અંદર પેદા થઈ જાય, આ શ્રદ્ધા આપણા હૃદયની અંદર પેદા થઈ જાય તો ગમે તેવા મુશ્કેલ કાર્યો પણ સરળ થઈ જાય. વિશ્વાસ ઉભો કરવા કપટ કરવું પડે તો એ ચાલે ને? કપટ કોણે કર્યું? વિશ્વાસ કોણે કર્યો? સેનાપતિએ કપટ કર્યું. હા, વિશ્વાસ એને કપટ કર્યું ઉભો કરવા. રાજનીતિમાં તો એક તો ચાલતું હોય છે. રાજનીતિ કોને કહે? હા, એટલે એવું ચાલે ને. તો રાજનીતિ જ છે, એ નીતિ કહેવાય છે, અનીતિ નહીં. પોલિટિક્સ શું છે? પોલિટિક્સમાં એવરીથિંગ ઇઝ ફેર. હા, બધું સારું. કારણ કે રાજનીતિ ન રમે તો રાજ ચલાવી ના શકે. કારણ કે કેવા કેવા માણસોની સાથે એને કામ લેવાનું. એટલે રાજનીતિ જુદી છે. રાજાના ધર્મો જુદા છે અને પ્રજાના ધર્મો જુદા છે. શ્રાવકના ધર્મો જુદા છે અને સાધુના ધર્મો જુદા છે. દરેકના એટલા માટે શ્રાવક ધર્મ અને સાધુ ધર્મ બે ધર્મો બતાવવા પડ્યા ભગવાન. લક્ષ્ય એક જ છે બંનેનું, છતાં બંને જુદા કેમ બતાવવા પડ્યા? તો કે આનું કામ જુદી રીતે થશે, આનું કામ જુદી રીતે થશે. એટલે દરેકના પોતાના ધર્મો છે. સૈનિકનો ધર્મ છે ડ્યુટી બજાવવાનો, કે હિંસા અહિંસા એનો ધર્મ નથી. એ જો હિંસા ને અહિંસા જોયા બેસે અને મારું દુશ્મન સામે છે કે નહીં એવું વિચારે તો એ સૈનિક કોઈ દિવસ જીતી ના રહી શકે. અને એની ડ્યુટી છે કે એનો પગાર આપવામાં આવે છે કે તને સામે જે ઓર્ડર આવે તે પ્રમાણે તારે ઉડાવી દેવાનું. બસ તને કમાન્ડ થાય કે આ કમાન્ડર કે ફાયર, એટલે પછી ફાયર. અને પછી તારો ભાઈ હોય તો ઉડી જાય, પછી તારે વિચાર કરવાનો. અને એટલે આટલા બધા સૈનિકો મરે, આટલા બધા સૈનિકોને એ મારે અને યુદ્ધ હારે કે જીતે યશ કોને જાય? સેનાપતિ. સૈનિકોને નહીં, મરે સેનાપતિ, મારે સેનાપતિ. અરે મારે પણ સૈનિકો અને મરે પણ સૈનિકો. સેનાપતિ તો માત્ર ક્યાંક બેઠો બેઠો હુકમ જ કરતો હોય, છતાં આખા યુદ્ધનો શ્રેય કોના ફાળે જાય? હુકમ કરનારને ફાળે જાય. એમ આ સંસારમાં દરેકની નીતિ જુદી છે. રાજાની નીતિ જુદી હોય, પ્રજાની નીતિ જુદી હોય, ધર્મની નીતિ જુદી હોય, અધર્મની નીતિ જુદી હોય. એટલે કપટ કરીને પણ એણે જે સૈનિકોમાં જુસ્સો અને વિશ્વાસ જગાવ્યો એ સાચો, એ કપટ નહોતું. એ સૈનિકોને તો 100% વિશ્વાસ હતો કે ભગવાન આપણા પક્ષમાં છે. એ વિશ્વાસ એને ઉભો કર્યો એટલે કામ થઈ ગયું. એક સાધ્વીજી મહારાજ હતા, મને મળ્યા. મને કે સાહેબ એટલી બધી ડિપ્રેશનમાં છું અને ડર એટલો બધો લાગે, ભય એટલો બધો લાગે કે કોઈક ગામમાં અમે 3 સાધ્વીજી સાથે હોઈએ અને કોઈક ગામની બહાર સ્કૂલ હોય અને એ સ્કૂલમાં અમે રાત્રે સૂતા હોઈએ, દરવાજા બંધ હોય, અંદરથી બંધ કરીને સૂતા હોય, પણ આખી રાત મને ઊંઘ ના આવે, મને ભય લાગ્યા કરે. મને એમ થાય કે આ ગામના કોઈ દારૂડી આવી જશે, કોઈ હલકા તત્વો રાત્રે આવીને કંઈ કરશે તો. એ ભયમાં ને ભયમાં ફફડાટમાં હું આખી રાત ઊંઘી શકતી નથી. વિહાર કરું તો રસ્તામાં મને ભય લાગે કે ક્યાંક કોઈ ગાડીવાળો મને ઉપાડી જશે તો, મારું અપહરણ કરી જશે તો. એટલો બધો ભય મને સતાવ્યા કરે છે. અને
સ્વાસ્થ્ય એના કારણે મારું એટલું બધું કથળી ગયું છે, ભૂખ નથી લાગતી, મન ઉદાસ ઉદાસ રહ્યા કરે છે, આખો દિવસ જાણે કે મારા મોઢા ઉપર કોઈ જુએ તેમ લાગે કે આ દિવેલનું મોઢું દેખાય છે, દિવેલ પીને બેઠા હોય એવું મારું મોઢું થઈ ગયું હોય, ગમે ત્યારે જુઓ તો આવું ને આવી જુઓ. ખબર નથી પડતી કે કેમ થાય છે, આનો ઉપાય શું છે. ઘણા મંત્ર જાપો કર્યા, ઘણું બધું કર્યું, પણ કોઈ હિસાબે આમાં ફેર પડતો નથી. સાયકોલોજીકલ ડૉક્ટર પાસે ગયા તો એની ગોળીઓ આપી, ઊંઘવાની ગોળી આપ્યા, એટલે વિચારો કરતી બંધ થઈ જાય, ઊંઘ્યા કરું, પણ પાછું જીવી જાવું એટલે પાછા એ જ વિચારો મારી ઉપર સવાર થઈ, મુક્ત થઈ શકતી નથી. મને કંઈક રસ્તો બતાવો. એટલે બધી કથની સાંભળીને મને એમ થયું કે આને ભયંકર ડર લાગી ગયો છે અંદરથી. એ ડર કોણ દૂર કરી શકે? અભયના દાતા છે કોણ આ દુનિયામાં? અભય દેવાના આપણે કોને કહીએ? પરમાત્માને કહીએ. એટલે એક એને વિશ્વાસ ઊભો થવો જોઈએ. મેં કીધું કે તમે એક કામ કરો, એક નોટબુક લો, એક પેન લો, અને હું કહું ને એટલું વાક્ય તમારે રોજ ઓછામાં ઓછું 27 વાર લખવું, બને તો 108 વાર, પણ એટલો બધો ટાઈમ ના હોય તો 27 વાર તમે આ વાક્ય તમારા હાથે લખવાનું. એક પણ ભૂલ એ વાક્યમાં આવવી ના જોઈએ. ભૂલ વિનાનું વાક્ય લખાવવું જોઈએ કે હા એ તો થઈ શકશે, એ તો લખું. હું સ્વસ્થ છું, હું નિર્ભય છું, કારણ કે ભગવાન મારી સાથે નિરંતર છે. બસ આટલું વાક્ય તમે તમારી નોંધમાં 27 વાર લખો. હું સ્વસ્થ છું, હું નિર્ભય છું, અને કારણ કે ભગવાન નિરંતર મારી સાથે છે. નિરંતર એટલે રાત દિવસ મારી સાથે છે. એ વાક્ય લખતા જઈએ, રોજ લખવાનું. 5-6 મહિના પછી મને પાછા એ સાધુજી મળ્યા. મેં કીધું કેમ છે? મને કે સાહેબ ચમત્કાર થઈ ગયો, ભગવાન મારી સાથે જ હવે તો રહે છે, હવે તો એક ઘડી પણ મારાથી જુદા પડતા નથી, એટલે હવે મને કોઈ ભય લાગતો નથી. અને એ પછી મારું સ્વાસ્થ્ય એટલું બધું સરસ થઈ ગયું છે કે બસ હવે ગમે ત્યારે તમે મને જુઓ તો પ્રસન્ન મુદ્રામાં હોઉં છું. તો આ શું થયું? એક શ્રદ્ધા કે મારી સાથે પરમાત્મા છે, વાત ભૂલાઈ ગઈ. દરેક વ્યક્તિની સાથે આ પરમાત્મા કામ કરે છે, પણ આપણે આ વાતને ભૂલી જઈએ અને આપણે પરમાત્માથી જુદા પડી જઈએ. આપણે આપણો અહંકાર ઊભો કરી દઈએ કે ભગવાનની હવે ક્યાં જરૂર છે, મારી હોશિયારીથી કામ કરતી જાય એમ છે. અને જ્યાં પોતાનો અહંકાર ઊભો થઈ જાય એટલે ભગવાન અરહમ દૂર થઈ જાય, અહમ વધી જાય, એટલે અરહમ દૂર થાય. અને એ થાય એટલે પછી આપણું ડાઉનફોલ શરૂ થાય, અને પછી એમાંથી બહાર આવવા માટે ભગવાનની જરૂર છે એ પણ વાત ભૂલાઈ. પરમાત્મા એક મહાન શક્તિ છે, અને એ શક્તિ આપણી સાથે છે એવો વિશ્વાસ જેને છે એની સાથે ભગવાન છે. તમે કદાચ તડકામાં જ ઉભા રહીને એમ કહો કે હું સૂર્યને માનતો નથી. આંધળો હોય એ શું કહે કે હું સૂર્યને માનતો નથી? કારણ કે આંધળો છે, એને પ્રકાશ દેખાતો જ નથી, અને પ્રકાશ દેખાતો નથી માટે તડકામાં જ ઊભો રહીને એમ કે હું સૂર્યને માનતો નથી. કે ના, અને એના નહીં માનવાથી સૂર્ય વયો જાય. સૂર્ય તો છે જ, એ માને કે ન માને સૂર્યને શું ફેર પડે? એમ ભગવાનને તમે માનો કે ન માનો, ભગવાનને કંઈ ફેર પડતો નથી. જે ફેર પડશે તમને જ પડશે, ભગવાનને કશો ફેર પડવાનો નથી. તમે એમ કહી દો કે ભગવાનને હું માનતો નથી, ભગવાન તો મોક્ષમાં વયા ગયા, હવે કંઈ કરે નહીં, ભગવાન તો રાજ્ય છે એ જ છે, ભગવાન શું કરવાના? આવી જે માન્યતાઓ ઊભી કરી દીધી છે, એટલે પછી ભગવાનમાં આપણને રસ પણ જાગતો નથી. ભગવાન જો કાંઈ કરવાના ન હોય તો આપણને રસ જાગે. કોઈ કાંઈક આપણું કરવાના હોય તો આપણને રસ જાગે. આપણને એમ થાય કે આને ભજીએ તો મારું કામ થશે. સ્વાર્થથી માણસ પહેલાં તો આવે, પછી સ્વાર્થનો મેલ નીકળી જાય અને નિસ્વાર્થ ભાવે બને. પણ પહેલું આકર્ષણનું કારણ શું હોય? સ્વાર્થ જ હોય. તો સ્વાર્થથી જ આવે પહેલાં બધા. અહીંયા દીક્ષામાં પણ પેલા દુઃખ, સંસારના દુઃખોને બતાવવા પડે કે આટલું બધું દુઃખી થવું છે. સુખી થવું હોય તો આ સંસાર છોડીને અહીંયા આવી દઈએ. અહીંયા કંઈ સુખ નથી, પણ અમે શું કહીએ ત્યાં દુઃખ છે એ બતાવી દઈએ. એટલે એ દુઃખમાંથી તો મુક્ત થાવ. પછી અહીંયા આવ્યા પછી ખબર પડશે અહીંયા સુખ છે કે દુઃખ છે, એ તો પછીની વાત છે. તો કેટલાય લોકો તો ખાલી ત્યાંના દુઃખથી ગભરાઈને અહીંયા આવે છે. અને હકીકતમાં સાચું સંયમ કોને કીધું છે? દુઃખ ગર્ભિત કે જ્ઞાન ગર્ભિત? હા, જ્ઞાનથી તમે સમજણ મેળવીને આવો ત્યારે એ સંયમ જીવન સફળ થાય. પણ અહીંયા આવનારા મોટા ભાગના જીવો કેવા હોય? કાં તો દુઃખથી ડરે કે આ સંસારના દુઃખમાંથી મારે છુટકારો મેળવવો છે, મારે દુર્ગતિઓના દુઃખ લેવા નથી,
એટલે દુર્ગતિઓના દુઃખથી ડરીને આ સંસારમાં આવે. કાં તો વર્તમાનના દુઃખો એટલા બધા હોય કે એને એમ થાય કે એના કરતાં તો અહીંયા સારું છે, અહીંયા આપણે કમાવા જવાની ચિંતા નથી, છતાં 3 ટાઈમ પેટ ભરાય એટલી ગોચરી મળી રહી અને રહેવાનું મકાન મળી રહ્યું, કપડાં જોઈએ ત્યારે મળી રહી. તો રોટી કપડાં મકાન ત્રણેય વસ્તુ જોઈએ, આ સિવાય વધારે જોઈએ બી શું? તો એ તો તમને અહીંયા આગળ વગર મહેનતે મળી જાય છે. તો ચાલો આટલી સરળતાથી આપણને મળતું હોય તો અહીંયા જ દીક્ષા લઈ લઈએ. એટલે આવા મોહ, આવા દુઃખો અને અહીંની સગવડતાઓ એ જોઈને ઘણા બધા દીક્ષા લે. પણ અહીંયા આવ્યા પછી એ બધા જે મોહના ભાવો હતા એ ધીરે ધીરે અહીંયા આવ્યા પછી જે જ્ઞાન મળે, સમજણ મળે, જે સત્સંગ મળે અને જે પવિત્ર જીવન જીવતો થાય પછી એણે કાલે સાહેબજીએ કીધું ને કે પેલા દૂધપાકનો એક ખબડકો લેવડાયો તો ગોળની રાબ ભૂલી ગયો. ગોળની રાબની વાત કરી હતી ને, તમને ખબર નથી? કાલે જ કરી હતી, પરમ દિવસે કરી, કાલે કે પરમ દિવસે યાદ નથી. પણ એ ગોળની રાબ પેલો માણસ એણે જિંદગીમાં ગોળની રાબ જ પેલી એકવાર પીધી હતી, એટલો સ્વાદ રહી ગયો કે શેઠના સાસરે જવાનું થયું ગાડામાં, તો એ ગાડાવાળા તરીકે એને જવા એટલા માટે તૈયાર થયો કે સાસરે જાય છે તો આપણને ગોળની રાબ તો મળશે. શેઠને ત્યાં તો ગોળની રાબ મળે ને, આપણે ગરીબના ઝૂંપડામાં તો ના હોય. એટલે શેઠને કે જો હું તમારી ત્યાં આવું ખરો પણ મને ગોળની રાબ આપવાની, કારણ કે જિંદગીમાં એકવાર પીધેલી એ સ્વાદ એવો રહી ગયો, એને એમ થયું કે હવે આ બીજી વાર સ્વાદ મળે એવો છે, આ એક ચાન્સ મોકો આવી ગયો. એટલે શેઠની સાથે શરત કરી કે ગોળની રાબ આપો તો આવું. તો એ ગોળની રાબ આપી, શેઠે વચન આપ્યું. હવે ત્યાં સાસરે ગયા પછી એમ થોડું કહેવાય કે ગોળની રાબ બનાવો. હવે એણે તો જમાઈની સારામાં સારી ખાતર કરવા માટે બાસુંદી બનાવી, બીજી કેટલી પકવાનો બનાવ્યા, સરસ મજાના ભોજન બનાવ્યા, પણ પેલાને ઓલી ગોળની રાબ જ યાદ. એટલે જમવા બેઠો કે સાહેબ હજી ગોળની રાબ નથી આવી, ગોળની રાબનું કંઈક કરો, અને નહીં તો હું તો બગડીશ નહીં, અને અહીંયા બગડીશ તો તમારી આબરૂ જશે. પોતાને લાગ્યું કે આ હવે આમ સીધી રીતે માને એવો નથી. અને જેવા ઓલા શેઠાણી પીસીને અંદર રૂમમાં ગયા રવડામાં લેવા માટે, એટલે જે બાસુંદીનો વાટકો હતો ને ઓછી જાળીને મોઢે માંગ્યો કે લે હવે પેલા આપી. અને જેવો પેલો ઘૂંટડો એ લીધો એને થયું કે ગોળની રાબ તો આની પાસે કાંઈ નથી, આ તો કેટલી સરસ વસ્તુ મળી ગઈ, એટલી સારી લાગી, એટલે કે ઓલો ગોળની રાબ ભૂલી ગયો. એમ આ સંસારના દુઃખોમાંથી નીકળીને અહીંયા આવે અને અહીંના જ્યારે ખબડકા લે ને સંયમ જીવનના, પછી ઓલો સંસાર ભૂલાઈ ગયો. ત્યાં સુધી તો યાદ હોય, ત્યાં સુધી તો થોડું ઘણું મનમાં પણ હોય, ક્યારેક શરૂમાં એને પસ્તાવો થાય કે હું અહીંયા ક્યાં આવ્યો, પણ પછી ધીરે ધીરે અહીંયાના સંયમ જીવનનો આનંદ એને મળતો જાય ને એમ પછી સંસાર એમ લાગે કે સારું થયું, પરમાત્માની બહુ કૃપા થઈ કે અને ગુરુદેવની એટલી કૃપા કે મને કાઢ્યો અને આ સંસારમાંથી બહાર કાઢ્યો, તો આજે આટલું સુંદર જીવન મારું થયું છે. આ રીતે આપણે આપણા મનને મજબૂત બનાવવાનું છે. મનની અંદર આ શક્તિઓ પડી જ છે, એ શક્તિઓનો ઉપયોગ કરવાનો છે. આ તો આપણે શસ્ત્ર મળ્યું છે પણ આપણી જ ઉપર ચલાવીએ તો શું થાય? આપણું જ ગળું કપાય. આપણને એનો ઉપયોગ કરવાની ખબર નથી, કેવી રીતે આનો ઉપયોગ કરી શકાય એમ છે એ નહીં જાણતા હોવાને કારણે સારામાં સારી શક્તિ પણ નકામી જાય છે અથવા તો કુમાર્ગે વપરાય છે. એના બદલે સાચા માર્ગે સાચી રીતે એનો ઉપયોગ કેવી રીતે કરવો એ આપણે